જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ભાવિક ડાબી. આજે ધોરણ 12 ની અંદર આજે આપણે ખૂબ જ મહત્વનું ફંક્શન જોવા જઈ રહ્યા છીએ. સાથે હું એટલું કહેવા માંગુ છું કે ગયા લેક્ચરની અંદર ગયા વિડીયોમાં તમે ફંક્શન જોયું છે તો કે કમ્પેરિઝન વાળું. મિત્રો કમ્પેરિઝન છે ખૂબ જ ઇઝી પડે છે ત્યારે કે જ્યારે આપણને ડિગ્રી પરફેક્ટલી રીતે આવડતી હશે ત્યારે. મિત્રો આપણે સાદી અને સરળ રીતે આપણે કમ્પેરિઝન જોઈ લીધું, પણ યાદ રાખજો આપણા માટે મોસ્ટ આઈમ્પી કમ્પેરેટિવ ડિગ્રી રહેશે, કારણ કે કમ્પેરિઝનની અંદર ઘણા વર્ષોથી આપણને જે પૂછવામાં આવ્યું છે બોર્ડ દ્વારા એ કમ્પેરેટિવ ડિગ્રીમાં પૂછવામાં આવ્યું છે, તો આપણા માટે મોસ્ટ આઈમ્પી કહી શકીએ કમ્પેરેટિવ ડિગ્રી. ચાલો, ડિગ્રી તો શીખવી મહત્વની છે, બધી ડિગ્રી શીખવી મહત્વની છે, પણ આપણે જે શું પૂછાશે એ પહેલાં ધ્યાન રાખવાનું. આપણે બધું છે, બધું વિશાળ દરિયો છે, પણ એમાંથી આપણે જે શું શું લેવું એ આપણામાંથી હોય છે, અને જે બોર્ડવાળા છે એ ફોકસ કોની પર કરશે બરાબર એ આપણે જોવાનું છે. તો મિત્રો યાદ રાખજો, આપણા માટે જે ફંક્શન જે આપણે જોયું છે કમ્પેરિઝન, શોવિંગ કમ્પેરિઝન છે, એક્સપ્રેસિંગ કમ્પેરિઝન જોયું છે, એ આપણા માટે હું એમ કહું ને તો મેજર આઈએમપી એટલું બધું એમ કહી શકું છું, કારણ કે 1 માર્કનું હોય જ છે. પણ જો માનો કે ન પૂછે તો તમે એને પેરેગ્રાફમાં બનાવી શકો, તમે એને શોર્ટ નોટમાં લખી શકો, તમે એને ઈમેલનો જે પેરેગ્રાફ છે એમાં લખી શકો છો, બરોબર છે. પછી કમ્બાઇન ધ સેન્ટેન્સીસમાં પણ તમે ઉપયોગ કરી શકો છો, તો એમાં પણ ઉપયોગમાં. તો ડિગ્રી છે આપણા માટે મહત્વની છે, પણ સાથે જ્યારે ફંક્શનમાં પૂછશે તો 100%, એ ફંક્શન એક પૂછશે 100%, એ કમ્પેરેટિવ સેન્ટેન્સ આપી શકે. એમાં કમ્પેરેટિવ આપણને ખબર છે કે વિશેષણની પાછળ એ લગાડી દેવાનું, પ્લસ ધેન એ પૂછે છે આપણને, બરોબર. બીજું કે આપણે જે બીજા ફંક્શન જોયા છે, તો મિત્રો એ મોસ્ટ આઈમ્પી આપણે ફંક્શન જોઈ લીધા છે. અને હું એમ કહું 10મામાં 9મા ધોરણનું પેપર જોવો ને તમે, તો 9મામાં એ બધા ફંક્શન જ આવે છે, 10મામાં એ બોર્ડના પેપરમાં પણ એ બધા ફંક્શન પૂછાય છે, 11માનું કોઈ પણ 6 માસિકનું પેપર લ્યો, 9 માસિક લ્યો, કોઈ પણ વાર્ષિક પરીક્ષા કોઈ પણ સ્કૂલ દ્વારા નીકળવામાં આવેલું પેપર છે એ તમે જો, એમાં પણ એ ફંક્શન પૂછાય છે. પણ બોર્ડની અંદર આપણે 12થમાં મેં હમણાં માર્ચ 2020નું તમે પેપર જુઓ તો એની અંદર એણે ખુદ મૂકેલું છે કે કમ્પેરિઝન ફંક્શન છે એમાં કમ્પેરેટિવનું સેન્ટેન્સ મૂકેલું છે, તમે એને જોઈ શકો છો, બરાબર મિત્રો. તો આપણા માટે હું તો એમ કહું તો બધા ફંક્શન આપણા માટે મહત્વના છે. તમે પેપર ચેક કરો તો એની અંદર જેટલા આપણે ફંક્શન લીધા એ બધા પૂછવામાં આવેલા છે, તો આપણે એ જ લીધા છે, આપણે જે મહત્વના છે એ જ લીધા છે. તો આજે પણ આપણે એક મહત્વનું ફંક્શન જોવા જઈ રહ્યા છીએ, તો કે આપણું ફંક્શન હશે શોવિંગ રિઝલ્ટ. આપણને ખબર છે આ પૂછે, અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ હશે, અથવા ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ હશે, કોઈ પણ હશે, બરોબર છે. ઇનિશિએટિંગ રિઝલ્ટ હશે, કોઈ પણ રીતે પૂછી શકે, પણ આપણો ફોકસ અહીંયા છે રિઝલ્ટ. આપણે આ રિઝલ્ટ શીખવાનું છે, કારણ કે રિઝલ્ટ છે એ શું દર્શાવે? પરિણામ દર્શાવે છે. કોઈ ઘટના બને છે એનું પરિણામ દર્શાવવામાં આવે છે, એ આ ફંક્શનમાં આપણે જોવા જઈ રહ્યા છીએ, બરોબર મિત્રો. કારણ કે યાદ રાખજો કે આ રિઝલ્ટ છે ને એ આપણા માટે, હું તમને અત્યારે જ કહી દઉં છું, આ રિઝલ્ટ છે એ 100% મોસ્ટ આઈમ્પી છે આપણા માટે. રિઝલ્ટ આપણને ખબર છે, બરોબર છે. હવે આ રિઝલ્ટમાં આપણે 4 એવા પ્રકાર પાડીને રિઝલ્ટ જોવાના છે કે 4 પ્રકારની અંદર જ રિઝલ્ટ પૂરું થઈ જાય. એની સાથે આપણને જે કન્જંક્શન છે બીજા 2 એ પણ સાથે આવડશે, બરોબર. ચાલો, એમાંથી સૌથી પહેલો આપણે પ્રકાર જોઈએ. માનો કે આજનું આપણું ફંક્શન જોવા જઈ રહ્યા છીએ આપણે રિઝલ્ટ, એમાંનો જે પહેલો પ્રકાર છે મિત્રો, અહીંયા લખું છું, પહેલો પ્રકાર છે તો કે 2 2 એક જ, બરોબર છે, ઓકે. આ છે 2 2, આ 2 છે, આ 2 નો મિનિંગ એમ થાય છે મિત્રો કે એ નકાર દર્શાવે છે, નકાર દર્શાવે, પણ સાથે એનો અર્થ છે એ પણ દર્શાવે. શું દર્શાવે? પણ. શું દર્શાવે? પણ. હવે તમને પ્રશ્ન થશે કે આ બટ છે એ પણ દર્શાવે, પણ હા, બટે દર્શાવે છે, અને આ 2 છે એ પણ દર્શાવે છે. પણ આ 2 જે સેન્ટેન્સમાં છે એ સેન્ટેન્સ નેગેટિવિટી છે એ વધારે, આમ 70 થી 80% સેન્ટેન્સ જોવો તો એ સેન્ટેન્સ હંમેશા નેગેટિવ હોય છે. એ કેવી રીતે એ આપણે હમણાં જોઈએ. હવે બીજો પ્રકાર આપણે જોઈએ તો કે બીજો પ્રકાર હશે તો કે ઇનફ ટુ. ઇનફ ટુ એટલે પૂરતું, બસ એટલું. ઇનફ ઇઝ ઇનફ, બસ હવે એટલું રાખો. ઇનફ ટુ, પૂરતું કહી શકીએ. ઇનફ ટુ સ્પેલિંગ જોજો, ENOUGH, ઇનફ. અમુક એવા સ્પેલિંગ હોય છે કે જે આપણને
આમ ગલગલિયા ન થવા દે પેટમાં, પણ આવા સ્પેલિંગ આપણે ધ્યાન રાખવાના, બરાબર. ઇનફ ટુ. ત્રીજું છે તો કે સો ડોટ 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 ધેટ. સો ડોટ 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 ધેટ અથવા બ્લેન્ક આપણે કહી શકીએ. સો ધેટ. હવે આ ડોટ ડોટ છે એમાં પ્રશ્ન નહીં કરવાનો. આ ડોટ ડોટ છે ત્યાં હંમેશા શું આવશે તો કે વિશેષણ આવે. શું આવશે? વિશેષણ. એટલે યાદ રાખજો, સો અને ધેટ છે એની વચ્ચે હંમેશા શું આવશે? વિશેષણ હશે. એની પછી એન્ડ લાસ્ટ તો કે સચ ધેટ. તો હવે પણ તમે સમજી ગયા કે સચ પછી ડોટ ડોટ પછી ધેટ છે, તો સચની આ સચની અને ધેટની વચ્ચે શું છે? યસ. તો શું છે? વિશેષણ હશે. બરોબર. ચાર છે, ચાર પ્રકાર છે એ રિઝલ્ટ પૂરું કરે છે. શું પૂરું કરે છે? રિઝલ્ટ પૂરું કરે છે. 12માં આ ચાર પ્રકાર છે, ખૂબ જ મહત્વના છે. હવે 11મા ધોરણની અંદર માત્ર આ જે ત્રીજો પ્રકાર છે, ધોરણ 11ની વાત કરું છું, એ મહત્વનો રહે રિઝલ્ટમાં. પણ 12મા ધોરણમાં આપણે આ ચારે ચાર જે પ્રકાર છે ખૂબ જ મહત્વના છે. તો આપણે જોયા પહેલો પ્રકાર કયો છે તો કે ટુ ટુ. બરોબર છે. હવે આ ટુ પેલા આપણે ટુ વાળો શીખીએ કે આ ટુ છે શું. તો હું તમને એમ કહું કે એક વાક્ય આપું કે આ ટુ, મેં એમ કીધું કે સર તમે એમ કીધું કે આ ટુ છે એ પણ દર્શાવે છે, તો હું તમને એક વાક્ય આપું તો કે કોટન. કોટન એટલે કપાસ. કોટન ઇઝ ગ્રોન ઇન ઇન્ડિયા. આ પહેલું સેન્ટેન્સ છે કે કોટન. કોટન એટલે કપાસ, ગ્રોન એટલે ઉગવું. ક્યાં ઉગે છે તો કે ભારતમાં. તો વાક્યનું ગુજરાતી આપણે શીખીએ છીએ શું? આ ટુ છે શું છે આપણે એ શીખીએ છીએ. બરાબર છે. આ ત્રણની સામું જોતા નહીં. બરાબર. શું છે? કોટન ઇઝ ગ્રોન ઇન ઇન્ડિયા. કપાસ ભારતમાં ઉગે છે. સીધું વાક્ય છે આ. બરાબર. હવે માનો કે આ ટુ છે, હું કરતા છે ઇન્ડિયાની બરોબર પાછળ મૂકી દઉં અહીંયા, તો વાક્યનો અર્થ ફરી જશે. શું થશે? જોજો. કોટન ભારતમાં પણ ઉગે છે. કોટન ભારતમાં પણ ઉગે છે. એનો મતલબ એમ છે ને કે બીજા દેશમાં પણ ઉગે છે. બરોબર છે. હવે ધ્યાન રાખજો કે આ ટુ છે એ હંમેશા કર્તાની આગળ આવે અથવા સર્વનામ છે એની આગળ આવશે. કેવી રીતે કર્તાની આગળ? હજી એક આપણે સેન્ટેન્સ માનો કે ટુ વાળું જોઈએ. તમને લોકોને ખબર છે કે કોઈ છોકરી છે, કોઈ છોકરીને કોઈ છોકરી છે કોઈ છોકરાને પૂછે કે આઈ લવ યુ. બરાબર છે. શીખવા પૂરતું કહું છું, વધારે આમને શીખવા માટે કહું છું કે આ ટુ છે શું છે. બરાબર. તો એ શું કહે છે? કોઈ છોકરી છોકરાને કેમ કે એમ કહે છે આઈ લવ યુ, તો છોકરો શું જવાબ આવશે? એમ નહીં કે ઘરે વી જાય, એમ નહીં, એમ કહે છે કે આઈ લવ યુ ટુ. હું પણ તને પ્રેમ કરું છું. તો આઈ લવ યુ ટુ. તો હું પણ તને પ્રેમ કરું છું. તો જોયું તમે મિત્રો, આ ટુ છે એ આપણને પણ દર્શાવે છે. બરાબર. હવે આપણે આ ચારે ચાર પ્રકાર શરૂ કરીએ. તો સૌથી પહેલાં આટલું ધ્યાન રાખવાનું તમારે. બરાબર છે. ચાલો આને આપણે આઈ લવ યુ ટુ ને ગ્રોન વાળું બધું જવા દઈએ, નકર હલવાઈ દઉં. ચાલો આ ગયું. હવે આપણે પહેલું જ લઈ તો કે પહેલું આપણું કયું છે? ટુ ટુ. તો આ ટુ ટુ શું છે? ટુ ટુ નહીં, ટુ 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 એમ ટુ ટુ. ચાલો જુઓ મિત્રો, આની વાક્ય રચના જોઈ તો કે કરતા પછી ટુ બીનું રૂપ, કોઈ પણ એમ ઇઝ આર વોઝ વેર, ટુ બીનું રૂપ પછી ટુ. બરાબર છે. પછી શું હશે તો કે વિશેષણ હશે. શું હશે? વિશેષણ હશે. બરાબર. પછી ટુ, ખાલી ટુ. બરાબર. અને એની પછી હંમેશા ક્રિયાપદનું પહેલું રૂપ આવશે. આ વાક્ય રચના છે. શું છે આ ટુ ટુની રિઝલ્ટની વાક્ય રચના? તો કે ધ્યાન રાખજો, કરતા પછી ટુ બીનું રૂપ કોઈ પણ એમ ઇઝ આર વોઝ વેર પછી ટુ TOO પછી વિશેષણ એડજેક્ટિવ હશે. વિશેષણ ગુડ, ઇન્ટેલિજન્ટ, આ બધા વિશેષણ છે. બરાબર. પછી વિશેષણ પછી છે ટુ, ખાલી ટુ, અને પછી ક્રિયાપદનું કેવું રૂપ આવશે તો કે પહેલું રૂપ આવશે. આ યાદ રાખશું આપણે. બરાબર છે. ચાલો હવે આપણે માનો કે અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ. તો એક્ઝામ્પલ આપણે જોઈએ તો શું છે તો કે ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. આ જવાબ શું બન્યું? જુઓ, ટી છે એ કરતા છે, ઇઝ છે ટુ બીનું રૂપ છે, ટુ વિશેષણ હોટ પછી ટુ અને ક્રિયાપદનું પહેલું રૂપ આવી ગયું. જો શું છે આનું ગુજરાતી પહેલાં તો વાક્ય જોઈ, ટી ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક.
ચા આટલી ગરમ છે પીવા માટે, તો વાક્ય નકાર દર્શાવે છે કે ચા આટલી ગરમ ન પી શકીએ આપણે, બરોબર, તો મોઢું હળગી જાય. એટલે ટુ છે મિત્રો, જોયો આપણને શું દર્શાવે છે? નકાર પણ દર્શાવે છે. પછી આપણે માનો કે હજી એક સેન્ટેન્સ લઈ, માનો કે હી ઇઝ ટુ ફેટ ટુ રન. એ આટલો બધો જાડો છે કે દોડી શકે નહીં. અને મિનિંગ એ થયો એટલો બધો જાડો છે કે દોડી શકતો નથી, બરોબર છે. આવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ. તો મિત્રો યાદ રાખજો, આપણને કેવી રીતે પૂછાય રિઝલ્ટમાં, તો હવે ધ્યાન રાખજો, અહીંયા છે આ આટલું દૂર કરી નાખે, અહીંયા બ્લેન્ક આપે, અહીંયા ટુ મૂકી દે, પછી અહીંયા એમ લખે શોવિંગ રિઝલ્ટ. પણ તમારે શોવિંગ રિઝલ્ટ કોની સાથે બનાવવાનું છે? તો કે અહીંયા જોઈ રહ્યું ટુ, આવી રીતે પૂછી શકે. તો યાદ રાખવાનું છે તમારે, આપણને આવી રીતે પૂછે ફંક્શન રિઝલ્ટ, બરાબર. પણ જો કયું હશે તો આ હશે તો જ આવી રીતે પૂછે. હમણાં આપણે બીજા જે પ્રકાર જોઈએ ત્યારે ધ્યાન રાખવાનું. તો હી ઇઝ શું બને? કરતા, પછી અહીંયા વોઝ મૂકી શકો, કારણ કે જો વાત ભૂતકાળનું વાક્ય તો અહીંયા વોઝ પણ આવી શકે. યસ, અહીંયા વોઝ, અહીં બહુવચન પણ હોઈ શકે, વી આર, વી વેર હોઈ શકે, યુ આર હોઈ શકે, યુ વેર હોઈ શકે, ધે વેર હોઈ શકે, બરાબર. તો મિત્રો યાદ રાખજો, જ્યારે આવી રીતે પૂછે ત્યારે તમારે આવી રીતે દર્શાવવાનું છે, કારણ કે એ લોકો ઓલરેડી તમને બ્રેકેટમાં આપશે તે તમારે કેવી રીતે બનાવવાનું છે રિઝલ્ટ, બરાબર છે. તો આનું શું બને? તો કે હી વોઝ ટુ ફેટ. ફેટ એટલે શું? જાડિયો પાડિયો કહી શકીએ આપણે, બરાબર. હી વોઝ ટુ ફેટ ટુ રન. ફેટ એટલે જાડિયો, વિશેષણ છે, કરતા, ક્રિયા ટુ બી નું રૂપ છે, પછી ટુ ફેટ ટુ રન. આનો જવાબ બની ગયો, આ આપણું રિઝલ્ટ છે, પરિણામ દર્શાવે. એ એટલો બધો જાડો છે કે એનું પરિણામ શું આવ્યું છે? એ દોડી ન કે, બરોબર. આનું પરિણામ શું છે? ચા એટલી બધી ગરમ છે, તેનું પરિણામ શું છે? પી ન શકાય. તો આ પરિણામ દર્શાવે છે, બરોબર. તો આને આપણે રિઝલ્ટ કહી શકીએ છીએ. તો આવી રીતે પૂછે છે. આ ખૂબ જ ઇઝી છે, આપણને જો થોડાક સેન્ટેન્સ જોઈએ તો એમાં ખબર પડે, બરાબર. તો પ્રેક્ટિસ કરવાની છે. ચાલો હવે આપણે બીજો પ્રકાર જોઈએ. બીજો પ્રકાર આપણો છે ઇનફ ટુ. બીજો પ્રકાર આપણો છે ઇનફ ટુ. ચાલો આ દૂર કર્યું, આપણે ઇનફ ટુ તરફ વળીએ તો શું કહે છે? તો બીજો પ્રકાર છે ઇનફ ટુ. હવે ઇનફ ટુ એટલે શું થાય? પૂરતું. પણ યાદ રાખજો, ઇનફ ટુ પછીનું વાક્ય હંમેશા પોઝિટિવ હશે. કેવું છે? હકારાત્મક હશે. પહેલાં જ હું તમને કહી દઉં કે ઇનફ ટુ પછીનું જે વાક્ય છે ને હંમેશા પોઝિટિવ જ બને છે, બરાબર. એક હકાર દર્શાવે છે, એક હકાર જેવી ભાવના દર્શાવવામાં આવે છે, બરાબર. ઇનફ ટુ. તો માનો કે ડાયરેક્ટ આપણે સેન્ટેન્સ જોઈએ તો વાક્ય રચના એમાંય બનાવી શકીએ. તો કેમ બનાવી શકીએ? તો કે હી ઇઝ ગુડ પ્લેયર ઇનફ ટુ વિન ધ મેચ. જોયું? ધ્યાન રાખજો, આપણે ફરી વાર બોલીએ, ચેન્જ ધ માર્કર. હી ઇઝ ગુડ પ્લેયર. એ સારો ખેલાડી છે, પૂરતો. એ પૂરતો સારો ખેલાડી છે. શું? તો કે મેચ જીતવા માટે. તો જોયું મિત્રો, આ એક હકાર વાક્ય બન્યું છે, એક હકાર દર્શાવે છે. આ વાક્ય, આ જે વાક્ય છે હકાર દર્શાવે છે. યા શું છે? હી ઇઝ ગુડ પ્લેયર ઇનફ ટુ. હવે વાક્ય રચના આપણે જોઈએ તો વાક્ય રચના કેમ બને? તો કે કર્તા, સબ્જેક્ટ. હવે ટુ બી ના રૂપ છે તો કે ટુ બી ના રૂપ આપણે કોઈ પણ મૂકી શકીએ. અહીંયા ટુ બી નું રૂપ, બરાબર, વોઝ વેર પણ હોઈ શકે. અહીંયા વિશેષણ છે, તો યાદ રાખજો મિત્રો, ટુ બી ના રૂપ પછી શું છે? તો કે વિશેષણ છે ગુડ, વિશેષણ છે. પછી કોઈ પણ નામ અથવા જે અન્ય શબ્દ છે એ, અને નામ પછી તમારે માત્ર શું મૂકવાનું છે? તો કે ઇનફ ટુ મૂકવાનું છે. આવી રીતે પછી તમારે જે બીજું જે અહીંયા આપણે એમ રાખી શકીએ પોઝિટિવ સેન્ટેન્સ બનાવવાનું છે તમારે. અહીંયા છે ઇનફ ટુ પછીનો જે માસ્ટર સેન્ટેન્સ છે એ કેવું છે? તો કે પોઝિટિવ સેન્ટેન્સ હશે, બરાબર મિત્રો. ચાલો હજી એક આપણે વાક્ય જોઈએ તો ખબર પડે આપણને. માનો કે આપણે બનાવીએ તો કે મારા ઉપર જ બનાવું, ભાવિક સર ઇઝ ગુડમાં લઈ જઈ, ગુડ ટીચર ઇનફ ટુ
સોલ્વ ધીસ ક્વેશ્ચન. ચાલો શું છે ભાવિક સર કરતા આવી ગયા ટુ બીનું રૂપ. અહીંયા વોઝવેર પણ મૂકી શકો, અહીંયા વોઝવેર લગાડી શકો આપણે, પણ કરતા જોઈ લેવાનું પહેલાં કહું એક વચન છે કે બહુવચન છે. શું છે ભાવિક સર ઇઝ કે વોઝ ગુડ ટીચર ઇનફ ટુ સોલ્વ ધીસ ક્વેશ્ચન. આ પ્રશ્ન સોલ્વ કરવા માટે ભાવિક સર પૂરતા છે. આનું ગુજરાતી છે બરાબર છે. આ કામ પૂરું કરવા માટે ફલાણા ભાઈ છે, ઢીકણા ભાઈ છે એ પૂરતા છે. સમજો આવી રીતે આ બની શકે છે. હજી એક સેન્ટેન્સ જોઈએ પેલા આને કાઢી નાખીએ આપણે. તો શું કહે છે, જલ્દી કાઢીએ. ઓકે ચાલો હવે માનો કે આપણને જે પહેલાં આપણે એવી રીતે જોઈએ કે એક્ઝામમાં કેવી રીતે પૂછે, તો કે આપણે એમ બનાવી શકીએ હી ઇઝ ક્લેવર. હવે આટલું આપે, બ્લેન્ક આપે, પછી અહીંયા શું મૂકે તો કે ઇનફ ટુ. ઇનફ ટુમાં તમારે શું દર્શાવવાનું છે તો કે શોવિંગ અથવા એક્સપ્રેસિંગ રિઝલ્ટ. તમને આમ દર્શાવવાનું કે તો હવે તમને આવડવું જોઈએ કે તમારે ઇનફ ટુમાં જવાનું છે. તો ઇનફ ટુમાં આપણે ક્યાં બનાવવાનું છે તો ખાસ ધ્યાન રાખજો, તમારે શું બનવું છે કે હી ઇઝ ક્લેવર. આ તો સેન્ટેન્સ એમ રહેજે બરાબર. હી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે. શું કામ તો કે ઇનફ ટુ પાસ ધીસ એક્ઝામ. સોલ્વ ધીસ સમ એમ પણ આવી શકે અહીંયા. સોલ્વ ધીસ સમ એટલે શું થાય દાખલો બરાબર છે, એમ પણ આવી શકે. સોલ્વ ધીસ ક્વેશ્ચન એમ પણ આવી શકે બરાબર. શું બનાવ્યું છે મિત્રો આપણે હી ઇઝ ક્લેવર. પરીક્ષા પાસ કરવા માટે તે માનો કે એમ કહે છે કે તે એટલો હોશિયાર છે અથવા તે પૂરતો હોશિયાર છે. શું કામ પરીક્ષા પાસ કરવા માટે. તો યાદ રાખવાનું શું છે આપણે ઇનફ ટુ પછી હંમેશા આપણે પોઝિટિવ સેન્ટેન્સ લેવાના છે. યાદ રાખજો, ગાંઠ મારી દેજો કે ઇનફ ટુ પછી તમારે માત્ર પોઝિટિવ સેન્ટેન્સ લેવાના છે, બીજા એક પણ લેવાના નથી. અને ઇનફ ટુનું ગુજરાતી યાદ રાખજો પૂરતું બરાબર. ચાલો આપણે આ બીજું પ્રકાર જોયો. હવે ત્રીજો પ્રકાર આપણો મોસ્ટ ટાઈમ બી છે તો કે સો દેટ. એ આપણે જોઈએ. ચાલો સો ધેટ વાળો આપણે પ્રકાર જોઈએ ત્રીજો. તો કે બ્લેક પેન જ રાખીએ. આપણો ત્રીજો પ્રકાર છે સો ડોટ ડોટ ધેટ. ડોટ ડોટ એટલે ગાળું તો બોલવામાં આવતું નથી, ગાળું બોલે એમાં બીપ બીપ થાય, ડોટ ડોટ ન થાય. ઓકે હવે આની વાક્ય રચના શું થાય તો કે પહેલા વાક્ય રચના આપણે ડાયરેક્ટ આપણે છે ને આપણે સેન્ટેન્સ મૂકેલું એમાંથી વાક્ય રચના બનાવીએ તો આપણને ખબર પડે. ચાલો શું બનાવીએ આપણે, માનો કે યસ ટી વાળું બનાવે. ટી ઇઝ સો હોટ ધેટ આઈ કાન્ટ ડ્રિંક. ચાલો આ પહેલું સેન્ટેન્સ છું. હવે બીજું એક સેન્ટેન્સ આપણે વાક્ય રચના આપણે બનાવીએ. આપણે પહેલાં એક સેન્ટેન્સ મૂકી દઈએ આપણે બરોબર છે. ચાલો બીજું એક સેન્ટેન્સ જોઈ તો કે ટી વોઝ સો ધેટ સો હોટ. ભૂલાઈ ગયો. સો હોટ શું કહેવાય હોટ ધેટ આઈ કાન્ટ. કુડ નોટ આવે. શું કામ કુડ નોટ આવે હમણાં કહો. કુડન્ટ ડ્રિંક. ચાલો તમને ખબર તો પડી ગઈ છે. હવે વાક્ય રચના આપણે જોઈએ. આપણે શીખીએ છીએ સો ધેટ બરોબર છે. હવે ધ્યાન રાખજો, કરતા પછી ટુ બીનું રૂપ. ટુ બીનું રૂપ તો કે ટુ બીનું રૂપ કોઈ પણ આવે, વોઝવેર પણ આવી શકે. ટુ બીના રૂપ પછી તમારે શું મૂકવાનું તો કે સો મૂકવાનું છે. ટુ બીના રૂપ પછી સો મૂકવાનું છે. સો પછી તમારે આવશે વિશેષણ તો કે કોણ આવી ગયું અહીંયા હોટ. પછી વિશેષણ પછી માત્ર ધેટ, અને ધેટ પછી હંમેશા શું આવશે સબ્જેક્ટ કરતા આવશે. ગમે જ્યાં જાઓ, ગૂગલમાં જાઓ, ગમે ત્યાં જાઓ, ધેટ પછી હંમેશા કરતા આવશે, સબ્જેક્ટ આવશે. એટલું યાદ રાખજો કે ધેટ પછી હંમેશા કરતા આવશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટના વાક્યમાં આપણે જોઈએ છીએ એ પ્રમાણે પણ બનાવી શકીએ છીએ બરાબર. તો ધેટ પછી હંમેશા કરતા આવે છે. તો ધેટ પછી આવી ગયો અહીંયા આય છે કરતા. હવે આમાં આપણે કયું વાક્ય તો કે આ વાક્ય છે સાદો વર્તમાન કાળ અથવા વર્તમાન કાળનું વાક્ય છે. તો એ કેન નોટ, આને આપણે કેન નોટ કહીએ છીએ પણ કાંટ લખ્યું છે બરાબર. કેન નોટ કરતા પછી કેન નોટ નકાર બનાવવાનું અને પછી V1 ક્રિયાપદનું કેટલામાં રૂપ તો કે પહેલું રૂપ છે.
આ વાક્ય રચનાથી સાદા વર્તમાન કાળની આ વાક્ય રચના છે તો કે ભૂતકાળની છે. તો ભૂતકાળમાં અહીંયા કુડન્ટ શું કામ આવ્યો તો હવે તમને ખબર પડવી જોઈએ. ઓકે, વાક્ય રચના શું છે તો કે કર્તા, ટુ બી નું રૂપ, અહીંયા ટુ બી નું રૂપ, પછી સો, પછી વિશેષણ, વિશેષણ પછી છે ધેટ, ધેટ પછી છે કર્તા, કર્તા પછી છે કુડન્ટ, અને કુડન્ટ પછી છે ક્રિયાપદનું પહેલું રૂપ. બરાબર છે, ક્રિયાપદનું પહેલું રૂપ છે કુડન્ટ પછી. તો મિત્રો યાદ રાખજો, આ સો ધેટ છે આપણે આવી રીતે બનાવી શકીએ તેમ છે. હવે આપણે વાક્ય થોડાક લઈએ જે સો ધેટના, તો આપણે થોડીક મજા આવે, આને આપણે દૂર કરીએ. ચાલો, હવે આપણને જે પૂછે, જે ઓલા લોકો બોર્ડમાં કેમ પૂછે એવી રીતે આપણે બનાવીએ. તો કે એક્ઝામ્પલ લઈએ આપણે અહીંયા, તો કે હી વોઝ પછી બ્લેન્ક, પછી સો ધેટ, અને પછી તમને શું આપે તો કે રિઝલ્ટ આપે. પછી તમને શું આપે મિત્રો તો કે રિઝલ્ટ આપે. આવી રીતે બનાવવાનું, કે શોવિંગ રિઝલ્ટ ન આપે તો સો ધેટ મૂકી દે, અથવા પછી અહીંયા શોવિંગ રિઝલ્ટ આપણે કામનું છે એક આ નહીં કામ. હવે તમારે સો ધેટમાં બનાવવાનું છે, તો સો ધેટમાં કેમ બને તો કે આપણે બનાવી શકીએ તો કે હી વોઝ સો ફેટ ધેટ હી વોઝ સો ફેટ ધેટ હી. મેં કીધું ધેટ પછી હંમેશા કરતા, પણ જે વાક્યનો છે એ જ કરતા આવશે. અહીં હી નું હી આવી ગયું. અહીંયા વી હશે તો અહીંયા શું આવશે, શું આવશે, અહીંયા વી આવશે તો વી જ આવશે. અહીંયા આઈ આવશે તો અહીંયા આઈ આવશે. ચાલો આપણે દૂર કરીએ. શું કે હી વોઝ સો ફેટ ધેટ હી વોઝ છે તો કુડન્ટ આવશે. તો તમારે યાદ રાખવાનું છે આપણે શું, કુડન્ટ, કેન નોટ અથવા કુડ નોટ. હી કુડ નોટ રન, ક્રિયાપદનું પહેલું રૂપ આવી ગયું. તો બન્યું શું બન્યું, તે એટલો બધો જાડા હતા કે તે દોડી શકતા ન હતા. શકતા જોયું, કેન છે એ મોડલ ઓક્સિલરી વર્બમાં શકતા દર્શાવે, કંઈક કરી શકવાની ભાવના દર્શાવે, પણ એ નકાર જ દર્શાવવાનું છે આપણે. કા કેન નોટ લખવાનું છે વાક્ય જોઈને, જો અહીંયા હશે નહીં શું તો કે ભૂતકાળ ન હોય તો તમારે કેન નોટ આવે, પણ અહીંયા ભૂતકાળ છે તો તમે કુડન્ટ વાપરી શકો છો, અને વાપરવું જ પડે કારણ કે અહીંયા વાક્ય જ ભૂતકાળનું આપેલું છે. બરોબર છે. ચાલો હજી એક સેન્ટેન્સ જોઈએ આપણે, તો કે શી ઇઝ સો ચીપર ધેટ શી કાન્ટ અથવા કેન નોટ કાન્ટ હેલ્પ. ચીપર એટલે કંજૂસ, તેની એટલી બધી કંજૂસ છે એ હેલ્પ કરી શકતી નથી. બરોબર છે. પછી હી વોઝ સો ઇલ, ઇલ એટલે બીમાર. બરોબર, હી વોઝ સો ઇલ, ILL છે, ધેટ હી કુડન્ટ ગો ટુ સ્કૂલ. એ એટલો બધો બીમાર હતો કે સ્કૂલે જઈ શકતો ન હતો. તો મિત્રો આવી રીતે પણ આપણે બનાવી શકીએ તેમ છીએ. આ સો ધેટ ખૂબ જ ઇઝી છે, આપણને આવડી શકે છે. બરાબર. હવે આપણે ચોથો પ્રકાર લઈએ અને છેલ્લો પ્રકાર લઈએ, પછી આપણે રિઝલ્ટ છે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. ચાલો, ચોથો આપણો અને છેલ્લો પ્રકાર છે તો કે સચ ધેટ છે, અને આપણે ડસ્ટરને આપણે મૂકી દઈએ. ચાલો, હવે આપણો ચોથો પ્રકાર છે તો કે સચ ડોટ ડોટ પછી ધેટ. બરાબર, આ કોણ છે, ઓકે ધેટ. હવે આપણે માનો કે વાક્ય રચના જોઈ તો એની પહેલાં આપણે પહેલાં ડાયરેક્ટ જ વાક્ય શીખીએ, પછી એમાંથી વાક્ય રચના બનાવીએ તો બનાવી શકીએ. તો સૌથી પહેલાં કરતા આવશે તો કે બનાવીએ ઓલા ટી વાળામાં જ બનાવીએ. ટી વોઝ such a hot that we can't. was છે તો couldn't આવશે. we couldn't drink એટલે પીવું. તો હવે વાક્ય રચના આપણે બનાવીએ. શું છે તો હવે યાદ રાખજો, કર્તા સબ્જેક્ટ, પછી આ છે ટુ બી નું રૂપ કોઈ પણ આવે, એમિઝાર આવે. બરાબર, પછી સચ
અને સચ પછી તમારે શું મૂકવાનું તો કે આર્ટિકલ મૂકવાના છે. તો કે આર્ટિકલ કયા તો કે એ એન વાળા, કયા એ અને એન વાળા મૂકવાના છે. હમણાં આપણે આગળ જોઈએ એટલે ખબર પડે. પછી આર્ટિકલ પછી શું આવશે તો કે વિશેષણ આવશે. તો કે વિશેષણ, અને વિશેષણ પછી શું છે તો કે ધેટ, અને ધેટ પછી હંમેશા શું આવે તો કે કર્તા, અને કર્તા પછી તમારે શું મૂકવાનું તો કે કાન્ટ, કેન નોટ અથવા તમારે કુડન્ટ મૂકવાનું, અને પછી તમારે ક્રિયાપદનું પહેલું રૂપ. આ થઈ વાક્ય રચના. જો વાક્ય રચના તમને ખબર પડે તો તમારું બેડો પાર લાગી જાય, અને વાક્ય રચનામાં ખબર ન પડે તો હલવાઈ જાવ. બરોબર વચ્ચે દરિયામાં તમારું વાણ છે નાની જ ઊભું રહી જાય. કાંઈ વાંધો નહીં, હાલો થોડાક આપણે વાક્ય જોઈએ એટલે આપણે ખબર પડે. બરોબર, એક સેન્ટેન્સ અહીંયા બનાવીએ આપણે. માનો કે આપણે બનાવીએ તો કે યા મારો ફેવરેટ સ્ટુડન્ટ છે કુશલ ઇઝ સચ એન ઓનેસ્ટ બોય that he can't do wrong એટલે ખોટું. કુશલ પેલા વાંચી લઈએ આપણે શું છે. બરોબર, કુશલ ઇઝ સચ એન ઓનેસ્ટ બોય. કુશલ છે એ ઓનેસ્ટ એટલે શું, પ્રમાણિક છે. બોય એટલે છોકરો. કુશલ છે કે એવો પ્રમાણિક છોકરો છે કે તે ખોટું કરી શકતો નથી. જોયું? તો મેં તમને કીધું છે કે વિશેષણની પહેલાં આર્ટિકલ છે તો આવી ગયું એન ઓનેસ્ટ. બરોબર છે, આવી રીતે પણ આપણે બનાવી શકીએ છીએ મિત્રો. કુશલ ઇઝ સચ, સચ પછી તમારે આર્ટિકલ છે, આર્ટિકલ પછી તમારે વિશેષણ, વિશેષણ પછી કોઈ પણ શબ્દ હશે પણ ન હોય તો તમારે શું છે ધેટ, અને ધેટ પછી હંમેશા શું હશે તો કે ધેટ પછી હંમેશા કરતા હશે. આટલું યાદ રાખવાનું છે. બરોબર છે, આવડી જાય. કારણ કે મિત્રો ઇઝીમાં ઇઝી આપણે આ કહી શકીએ છીએ, આવી રીતે આપણે દર્શાવી શકીએ તો કે રિઝલ્ટ લઈને દર્શાવી શકીએ છીએ. બરોબર છે, તો યાદ રાખો આ સચ ધેટ અને સો ધેટ છે એ સેમ વાક્ય રચનામાં સેમ એના સેન્ટેન્સ કહી શકીએ આપણે. પણ ટુ અને ટુ પછી ઇનફ ટુ છે એ આપણે થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે. પણ થોડીક એને પ્રેક્ટિસ કરી નાખો તો પણ આવડી શકે તેમ છે. તો ચાલો મિત્રો તમે સચ ધેટ થોડુંક જોઈ લો અથવા સ્ક્રીનશોટ પાડવી તો પાડી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં કંઈક નવું લઈને મળવાના છે. ત્યાં સુધીમાં જય ભારત, અને ત્યાં સુધી તમે આ જોઈ શકો છો. પછી હું વિડીયો અટકાવી દઉં છું. ઓકે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું જ લઈને મળીશું. ત્યાં સુધીમાં જય ભારત, જય શ્રી કૃષ્ણ.